ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જોઈએ આપણે આજે ફિક્સ બીમ ચેપ્ટરની અંદર મોમેન્ટ એરિયા મેથડ, જેના ઉપરથી એક્ઝામ્પલ આપણે જોવાના છે. બરાબર, એક્ઝામ્પલ જોતા પહેલાં એની બે થિયરી છે એ આપણે ચેક કરી લઈએ. બરાબર, સો ફર્સ્ટ થિયરી ઇઝ ફિક્સ બીમ વિથ પોઈન્ટ લોડ. ફિક્સ બીમ એટલે કે આબદ્ધ બીમ, પોઈન્ટ લોડ એટલે કે બિંદુ ભાર. સો ફિક્સ બીમની અંદર જ્યારે પોઈન્ટ લોડ આપ્યો હોય ત્યારે મોમેન્ટ એરિયા મેથડ કેવી રીતે અપ્લાય કરવાનું એ જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ફિગરમાં જોઈએ. ફિગર વિથ ફિક્સ બીમ એ બી વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ ઓફ કેપિટલ ડબલ્યુ, એટલે કે એ બી ફિક્સ બીમ આપ્યો છે જેની અંદર સેન્ટ્રલ પોઈન્ટ લોડ એટલે કે બીમની મધ્યમાં ડબલ્યુ લોડ આપ્યો છે, જેની નીચે એક પોઈન્ટ આપ્યો છે કેપિટલ સી. બરાબર, બીમની લંબાઈ સ્મોલ એલ લેવામાં આવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મોમેન્ટ એરિયા મેથડ કોને કહેવામાં આવે? મોમેન્ટ એરિયા મેથડ એટલે કે જે બી આપણે ફિક્સ બીમ લેતા છે એનો સ્પાન એક જ તમને દેખાય છે અહીંયા. બરાબર, તો એની અંદર એરિયાથી આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરીને એની અંદર આપણે એસએફ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એટલે કે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોવાના છે. બરાબર, તો ફર્સ્ટ એ બી, તો જ્યારે બી ફિક્સ બીમ આપ્યો હોય, બરાબર, તો એને ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિમ્પલી સપોર્ટેડની અંદર કન્વર્ટ કરશું, એટલે કે આ થઈ જશે આર એ અને આર બી. બરાબર, ડબલ્યુ. જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરીએ આપણે તો બંને તમને જે બીમ દેખાય છે એ સિમેટ્રિકલ છે. બરાબર, બંને સ્પાન કેવા છે, બંને તરફ કેવું છે, સેમ ડિસ્ટન્સ છે, એટલે અહીંયા આવશે L/2, આ ડિસ્ટન્સ પણ L/2 આવશે. રાઈટ, સો આ ડાયાગ્રામ પરથી તમને એક ડાયાગ્રામ મળશે જે આપણે જેને કહેવામાં આવશે મ્યુ ડાયાગ્રામ. બરાબર, આનું નામ આવશે મ્યુ ડાયાગ્રામ. હવે આ મ્યુ ડાયાગ્રામ છે તેની વેલ્યુ અહીં આવશે WL/4. હવે WL/4 જ કેમ લીધું? બરાબર, હવે તમે જોઈ શકો છો કે આર એ અને આર બી બીમ છે એ સિમેટ્રિકલ છે, બંને તરફ ડિસ્ટન્સ L/2 છે. બરાબર, એટલે આ જે સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે એ આર એ તરફ પણ સેમ લાગશે અને આર બી તરફ પણ સેમ લાગશે. રાઈટ, તો W/2 બંને તરફ સેમ લાગશે. તો તમે આટલા ડિસ્ટન્સમાં જુઓ તો અહીંયા લાગશે, આટલા ડિસ્ટન્સમાં લાગશે W/2 અને લેન્થ કેટલી છે? L/2. રાઈટ, તો એટલા માટે તમને શું મળશે? W/2 ઇન્ટુ L/2. સો આન્સર આવશે તમારો WL/4. બરાબર, તો એ જ તમને મોમેન્ટ મળી છે એ અહીંયા આવશે WL/4. સમજ પડી? આ ડાયાગ્રામ તમારો પોઝિટિવ આવવાનો છે. તો મોમેન્ટ એરિયા મેથડ માટે સૂત્ર છે, ફોર્મ્યુલા એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મ્યુ ડાયાગ્રામની વાત કરીએ. મ્યુ ડાયાગ્રામ એ ત્રિકોણમાં એટલે ટ્રાયેંગલ આપ્યો છે, તો હાફ પાયો. પાયો એટલે કે બેઝ કેટલો આપ્યો છે તમને? L. વેધ એટલે કે આ ડિસ્ટન્સ તમારું ઊભું ડિસ્ટન્સ એ કેટલું છે? WL/4. તો આ થયો તમારો એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ. બરાબર, હવે જોવાનું છે આપણે મ્યુ ડેશ ડાયાગ્રામ. હવે મ્યુ ડેશ ડાયાગ્રામ જે છે એ તમારો સિમ્પલ આ રીતનો આવશે. ઓલવેઝ ફિક્સ બીમના એક્ઝામ્પલની અંદર આ જ મેથડ ફોલો કરવાની રહેશે. MA અને આ થશે MB. બરાબર, આ થયો તમારો મ્યુ ડેશ ડાયાગ્રામ. મ્યુ ડેશ ડાયાગ્રામની અંદર મોમેન્ટ એની વેલ્યુ નથી આપણી પાસે, મોમેન્ટ બીની વેલ્યુ નથી. રાઈટ, પણ બીમ જે છે એ સિમેટ્રિકલ હોવાથી ડાયાગ્રામ તમારો ઓલવેઝ રેક્ટેંગલ આવશે. MA અને MB. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની અંદર ફિક્સ બીમમાં વેલ્યુ ઓલવેઝ નેગેટિવ આવશે મ્યુ ડેશની. બરાબર, તો હવે એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ તમને કેવો દેખાય? મ્યુ ડેશ ડાયાગ્રામ લંબચોરસ છે, રેક્ટેંગલ છે, સો લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇક્વેશન આવશે. બરાબર, એટલે લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ.
લેન્થ એની કેટલી છે, કાં તો તમે એમ એ લેવું કાં તો પછી બી લેવું, બરાબર. તો આપણે લઈએ અત્યારે એમ એ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું છે, હોલ ડિસ્ટન્સ આખું ડિસ્ટન્સ છે સ્મોલ એલ. સો સ્મોલ એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. સો હવે અપ્લાય કરીએ આપણે વેલ્યુ. WL² ડિવાઇડેડ બાય 8 થશે. W ઇન્ટુ એલ એટલે WL². 4 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 8 પ્લસ MA ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0. MA ઇન્ટુ એલને આપણે 0ની આ તરફ રાખીએ ઓર આ તરફ, તો ઇક્વેશન ચેન્જ થઈ જશે. WL² ડિવાઇડેડ બાય 8, બરાબર. MA ઇન્ટુ એલ આ વેલ્યુ છે એને આ તરફ મૂકી છે એટલે માઇનસ થઈ જશે. સો MAની વેલ્યુ આવશે -WL ડિવાઇડેડ બાય 8. એક એલ કેન્સલ થઈ જશે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે MAની વેલ્યુ આવી છે -WL બાય 8, બરાબર. તો એના ઉપરથી એક ડાયાગ્રામ જોઈએ આપણે, જેને કહેવામાં આવશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરાબર. સો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પ્લસ મ્યુ ડાયાગ્રામ અને મ્યુડેસ ડાયાગ્રામને આપણે મર્જ કરીએ તો ડાયાગ્રામ કંઈ આ ટાઈપનો થશે. આ જે એરિયા છે એ H એરિયા કહેવામાં આવે છે, બરાબર. તમે જોઈ શકો છો કે આ રેક્ટેંગલ છે એ વેલ્યુ તમારી નેગેટિવ હશે, બરાબર. તો એને નેગેટિવ સાઇન આપી દઈશું, બરાબર. જ્યારે આ ટ્રાયેંગલ વેલ્યુ છે એ પોઝિટિવ વેલ્યુ છે તો એને પ્લસ સાઇન આપી દઈશું, બરાબર. સો બેઝિકલી વેલ્યુ લખાશે અહીંયા WL બાય 4, અહીંયા લખાશે WL બાય 8 અને WL બાય 8, બરાબર. તો આ થયો તમારો BMD બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. જ્યારે પણ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફાઇન્ડ આઉટ થઈ જાય ત્યાર પછી આપણે જોઈશું MAની વેલ્યુ જે છે, બરાબર, એ જ વેલ્યુ તમારી આવશે MBની, બીકોઝ ડ્યુ ટુ સિમેટ્રી, એટલે બીમ જે તમને આપ્યો છે એ સિમેટ્રિકલ છે એટલા માટે MBની વેલ્યુ પણ કેટલી થવાની -WL બાય 8. હવે આપણે જોઈએ કે રિએક્શન કેવી રીતે શોધાય. તો રિએક્શનની વાત કરીએ તો રિએક્શન RA ઇઝ ઇક્વલ્સ ટુ RB થવાનું. RA ઇઝ ઇક્વલ ટુ RB બીકોઝ સિમેટ્રિકલ બીમ છે, બંને તરફ લેન્થ સેમ છે, એક જ પોઈન્ટ લોડ છે એટલા માટે, બરાબર. તો ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2. ટોટલ લોડ કેટલો તમને આપ્યો છે? સો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ W ડિવાઇડેડ બાય 2. સો અહીંયા RA ઇઝ ઇક્વલ ટુ RB ઇઝ ઇક્વલ ટુ WL બાય 2 થશે, બરાબર, કિલો ન્યૂટન. સો તમને RA અને RBની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ છે, ઓકે. સો હવે જોઈએ આપણે SF કેલ્ક્યુલેશન. SF કેલ્ક્યુલેશન જોતાં પહેલાં આપણે સિમ્પલ વસ્તુ છે કે જે RAની વેલ્યુ છે એ WL બાય 2 થશે, ફર્સ્ટ RA. ત્યાર પછી જોવાનું છે આપણે RC પોઈન્ટ, એટલે કે SF એટ A પોઈન્ટ થશે. ત્યાર પછી જોવાનું છે SF એટ C પર, એટલે WL બાય 2 માઇનસ ડાઉનવર્ડ ડિરેક્શનમાં લોડ આવે છે જે W છે એટલે થશે -WL બાય 2, બરાબર. ત્યારબાદ આવશે આ બાજુની તરફ SF એટ B પોઈન્ટ, સો -WL બાય 2 પ્લસ WL બાય 2 વિચ ઇઝ 0. કેમ 0 થશે? કેમ કે RBની વેલ્યુ પણ ઓલરેડી W બાય 2 જ છે, રાઈટ. સો ડાયાગ્રામ તમારો કંઈક આ ટાઈપનો થશે. SF ડાયાગ્રામ W બાય 2 એ જ વેલ્યુ સેમ થશે C પોઈન્ટ સુધી, આટલે સુધી. ત્યાર પછી C પોઈન્ટ ઉપર W બાય 2 માઇનસ છે, સો ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર W ડિવાઇડેડ બાય 2 આ થશે પ્લસ વેલ્યુ. એ જ વેલ્યુ B સુધી કન્ટિન્યુ રહેશે, રાઈટ. સો B સુધી આપણે કન્ટિન્યુ રાખીએ અને ત્યારબાદ એક્ઝેક્ટ B ઉપર 0 થઈ જશે. ઇટ મીન્સ આ પોઈન્ટ ઉપર એ વેલ્યુ 0 થઈ જશે, બરાબર. C અને અહીંયા D, ઓકે.
સો આ હતો તમારો SF D. ઓકે, સો અહીંયા તમારી મોમેન્ટ એરિયા મેથડ ફિક્સ બીમ વિથ પોઈન્ટ લોડ ઓવર થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું એ જોઈએ. તો ફિક્સ બીમ જેની અંદર A અને B સપોર્ટ આપ્યા છે, ફિક્સ છે, જેની લેન્થ સ્મોલ L છે. કેપિટલ W એ તમને પોઈન્ટ લોડ આપ્યો છે, રાઈટ. ત્યારબાદ આપણે જોયું મ્યુ ડાયાગ્રામ અને મ્યુ ડેશ ડાયાગ્રામ. મ્યુ ડાયાગ્રામ એટલે કે મોમેન્ટનો ડાયાગ્રામ, જેમાં પોઈન્ટ લોડને કન્સિડર કરતાં હાફ પોઈન્ટ લોડ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થશે, હાફ પોઈન્ટ લોડ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે W/2 આ તરફ, W/2 આ તરફ. એટલા માટે શું ઇક્વેશન આવશે? W/2 ઇન્ટુ જે અંતર છે, ડિસ્ટન્સ છે, એ પણ L/2 થવાનું. એટલે આન્સર શું આવશે? W/2 ઇન્ટુ L/2 એટલે કે WL/4, જે તમને અહીંયા દેખાય છે. તો ડાયાગ્રામ ઓલવેઝ એનો ટ્રાયેંગલ જ આવશે પોઈન્ટ લોડ માટે, બરાબર. પોઝિટિવ આવ્યો આન્સર. હવે વાત કરીએ મ્યુ ડેશ ડાયાગ્રામ. સો મ્યુ ડેશ ડાયાગ્રામ તમને મોમેન્ટ માટે મળશે. મોમેન્ટ આપણી પાસે અહીંયા અવેલેબલ નથી, રાઈટ. સો અહીંયા કન્સિડર કરીએ MA અને MB પોઈન્ટ લોડ આપ્યો છે, અંતર બંને બાજુ સરખા છે. એટલા માટે જે ડાયાગ્રામ છે એ કેટલો આવશે? તમારો રેક્ટેંગલ એટલે કે લંબચોરસ આવશે. હવે જોઈએ આપણે એનું સૂત્ર. એરિયા ઓફ મ્યુ ડાયાગ્રામ પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ બરાબર 0, બરાબર. હવે મ્યુ ડાયાગ્રામ છે એનો એરિયા જોઈએ, એનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? હાફ પાયો ગુણ્યા વેધ. હાફ એટલે 1/2 બેઝ એટલે કે પાયો L આપ્યો છે તમને, તો L લખ્યું છે. WL/4 એટલે કે વેધ આપ્યો છે, WL/4 જે લખી દીધું. પ્લસ એરિયા ઓફ મ્યુ ડેશ ડાયાગ્રામ. એરિયા કોનો? એરિયા આ ડાયાગ્રામનો લંબચોરસનો ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? કાં તો તમે MB લઈ શકો, MA લઈ શકો, ઓર MB પણ લઈ શકો. અત્યારે આપણે લેતા છે MA. સો MA ગુણ્યા L બરાબર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે ઇક્વેશનને સોલ્વ કરીએ. W ઇન્ટુ L ઇન્ટુ L કેટલા થવાના? L સ્ક્વેર. સો W ઇન્ટુ L સ્ક્વેર, સોરી, 4 ઇન્ટુ 2 એટલે કે 8 થશે. પ્લસ MA ઇન્ટુ L એટલે કે MA ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ 0. આ વેલ્યુને આપણે 0ની આ તરફ લઈ જઈએ તો MA ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ -WL²/8. ઓકે, એટલા માટે L અને L કેન્સલ આઉટ થશે. સો MAની વેલ્યુ બેઝિકલી શું થવાની? -WL/8. સિમેટ્રિક બીમ હોવાથી MBની વેલ્યુ પણ સેમ જ આવશે. તો MB ઇઝ ઇક્વલ ટુ -WL/8. ઓકે, હવે આ બે જે મ્યુ અને મ્યુ ડેશ ડાયાગ્રામ છે એને મર્જ કરતાં તમારી પાસે આ ટાઈપનો ડાયાગ્રામ હશે, રેક્ટેંગલ અને ટ્રાયેંગલ. ટ્રાયેંગલની વેલ્યુ આપણી પાસે હતી WL/4, રેક્ટેંગલની વેલ્યુ આપણે કાઉન્ટ કરી છે WL/8. સો અહીંયા કન્સિડર કરીએ MA WL/8, MB WL/8. વેલ્યુ તમારી ઓલવેઝ નેગેટિવ આવશે. સો અહીંયા નેગેટિવ સાઇન બતાવી દીધું છે, જ્યારે મ્યુ ડાયાગ્રામની અંદર પોઝિટિવ વેલ્યુ આવશે WL/4, બરાબર છે. તો આ ડાયાગ્રામને કહેવામાં આવે છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. હવે જોઈએ આપણે રિએક્શન. સો રિએક્શન કેવી રીતે શોધીએ? સિમેટ્રિક બીમ હોવાથી RA અને RBની વેલ્યુ સેમ આવશે. સો RA અને RB ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ ડિવાઇડેડ બાય 2. હવે લોડ તો એક જ આપ્યો છે W, સો W ડિવાઇડેડ બાય 2 થવાનું. તો RA અને RBની કિંમત કેટલી થવાની? WL/2. હવે જોઈએ આપણે SFD ડ્રો કરવા માટે SF કેલ્ક્યુલેશન જરૂરી છે, બરાબર. 3 પોઈન્ટ છે A, C અને B. તો ફર્સ્ટ જોઈએ આપણે SF એટ A પોઈન્ટ. એ પોઈન્ટ ઉપર જે પણ એનું રિએક્શન હોય એ જ આપણે લેતા છે ઓલવેઝ. સો W/2 જે અહીંયા હતું એ જ. RA ઇઝ ઇક્વલ ટુ W/2. ત્યારબાદ જોવાનું છે C પોઈન્ટ. સો C પોઈન્ટ ઉપર પહેલી જે વેલ્યુ આવી છે એને જ આપણે કન્સિડર કરીએ W/2 અને માઇનસ C પોઈન્ટ ઉપર પોઈન્ટ લોડ લાગે છે W, જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, નીચે તરફ જાય છે, તો એ માઇનસ થશે, બરાબર. તો હાફ -1 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? -1/2 એટલે -W/2 થવાનું, બરાબર છે. ત્યાર પછી આવશે B પોઈન્ટ. SF એટ B પોઈન્ટ એટલે પહેલી વેલ્યુ આવી એ લખો, પ્લસ B પોઈન્ટ ઉપર રિએક્શન કેટલું લાગે છે? અગેઇન W/2 લખો, માઇનસ અને પ્લસ કેન્સલ આઉટ થશે અને આન્સર શું આવશે તમારો? 0, રાઈટ. એના ઉપરથી SF ડાયાગ્રામ એક્ઝેક્ટ આની નીચે આવશે. અત્યારે સ્પેસ નથી એટલે અહીંયા ડ્રો કર્યું છે, રાઈટ. સો A પોઈન્ટ ઉપર આવશે W/2 પ્લસ, તો ઉપર જશે વેલ્યુ
એથી લઈને સી સુધી કન્ટિન્યુ વેલ્યુ W/2 જ રહેશે, એટલે સ્ટ્રેટ લાઇન છે, પોઈન્ટ લોડ છે એટલા માટે. સી પોઈન્ટ ઉપર -W/2 થઈ જશે, સો વેલ્યુ તમારી ડાઉનવર્ડ ડિરેક્શનમાં જશે, W/2. આ વેલ્યુ થશે પોઝિટિવ, અને આ વેલ્યુ તમારી સીથી બી સુધી કંઈ જ નથી આપ્યું, સો એ કન્ટિન્યુ કરીએ લાઇન, અને બી પોઈન્ટ ઉપર 0 થઈ જાય છે, એટલે અપવર્ડ ડિરેક્શનમાં અહીંયા 0, આ પોઈન્ટ ઉપર 0. આ લાઇન તમારી 0 બતાવે છે, બરાબર. સો આ પોઝિટિવ વેલ્યુ થશે, આ નેગેટિવ વેલ્યુ થશે, સો અહીંયા તમારો SFD કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ.